ખજૂરનો વિવાદ સામે આવ્યો છે, નીતિન જાની, જેને લોકોના ઘર બનાવ્યા ને, આ વિવાદને લઈને આપનું શું માનવું છે? એક નાનકડું. હા બેન, મેં બહુ એમાં ડેપ્થમાં અભ્યાસ નથી કર્યો, પણ મને એમાં એમ લાગે છે કે આ એક કમર્શિયલ વિવાદ છે. જે તેલ કંપની વાળાએ ખજૂરભાઈને દાખલા તરીકે બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા હતા, પછી એમની ટકાવારીમાં થોડોક ઇધર ઉધર, જે મેં સાંભળ્યું છે, મેં કીધું ને હજી બિલકુલ પ્રમાણિત વાત નથી કરતો, પણ પછી એને ટકાવારી વધારી હોય, એમાં એ તેલ કંપનીના જેણે પણ રાખ્યા હતા ખજૂરભાઈને, એને એ ટકાવારી ફાવી ન ફાવી, અને એમાં જે વાંધા બચક્યા પડ્યા, એટલે એ લોકોએ ખજૂરની વિરુદ્ધમાં બોલવાનું શરૂ કર્યું. પછીથી તો પેલી બેન જે છે, પટેલ સમાજની દીકરી છે, બહુ જ એ પણ એક્ટિવ છે, એને પણ પછી કેટલું બધું આની વિરુદ્ધમાં વાત કરી છે. એની વૈયક્તિક વાત છે ખજૂરભાઈની, કે એને કોની આ બીજા મેરેજ છે કે પેલા કોની અરે લવ હતો વગેરે વગેરે. સમાજને એની અરે બીજી લેવા દેવા નથી. એને કોઈ ધોખા બોખા આપ્યો હોય તો આજ સુધીમાં કોઈ ફરિયાદ નથી થઈ. જે કાંઈ છે, લવ મેરેજ થયા કે સેકન્ડ મેરેજ થયા કે એરેન્જ હતા કે જે હોય તે, એ તો વૈયક્તિક બાબત છે. અને રહી વાત આ વિવાદની, તો વિવાદ પણ એક કંપની અને ખજૂરભાઈની વચ્ચેનો છે. ખજૂરભાઈ એની કમાણીના પૈસા સમાજમાં વાપરે છે, અથવા તો લાખ રૂપિયા કમાય છે, માની લો 25,000 વાપરે છે, તો એ પણ કોઈ અપરાધ તો છે નહીં. 25,000 વાપરે તો છે ભલા માણસ, ભલે ની લાખ રૂપિયા કમાતા હોય. તો એમાં શું છે? આમાં બીજા લોકો હાવ આખું અજગરની જેમ બધું ગળી જાય છે. એના કરતા ભલે ગોળ્યા પછી તો પછી, પણ એ છે ને સમાજમાં નજર સામે તો છે ને, મકાન બકાન બનાવી દીધા, આ છે તે છે, એ તો છે. તો ભલે નહીં એને કરોડો રૂપિયા એમ કે દાન મળે તો મળે યાર, તમને કોણ ના પાડે? લ્યો, મારે મેળવવું, મને કોઈ ભોજોભાઈ આપે તો થાય ને, કોઈ આપવું તો જોઈએ. આપણે એવું ચરિત્ર તો હોવું જોઈએ. આપણાથી કઈ થાય નહીં ને જે કરે છે એમાં તમારે ટાંગ લડાવવી, કે એ તો લાખો રૂપિયા ઉઘરાવે છે પછી દાન કરે, પણ એને એની આબરૂ છે તો મળે છે ને. લાખો રૂપિયા મારે જોઈએ, કાં કોઈ ભોજોભાઈ આપતું નથી, એવું ના હોય બેન. એટલે હું અત્યારે કમસે કમ, જો કે મેં ડેપ્થમાં, મેં આપણે પેલા કીધું, ડેપ્થમાં આપણે અભ્યાસ નથી કર્યો, પણ હું પ્રથમ દ્રષ્ટિએ કહું તો બહુ અપરાધી માનતો નથી. કારણ કે એ માણસ જે કરે તે, માની લો કે જે પણ કમસે કમ જે શાસ્ત્રમાં લખ્યું છે, તમારી કમાણીના 10% તમારે પરમારાર્થે વાપરવા જોઈએ, તો 10 ને બદલે તો 50% વાપરે છે. તો ભલે નહીં બિચારો કમાતો હોય, એ ઉટપટાંગ એટલી મહેનત કરે, મહેનત કરીને કોકને મકાન બકાન થી માંડીને જે દઈ દેતો હોય, તો તેનાથી બને એટલું દે છે. કોણ આવું કરે છે ભલામણ? અત્યારે તો હંધાઈ ઘર ભરવામાં, ખીચા ભરવામાં માને છે. એટલે આ તો એવું છે, તમે પછી બહુ ચગો ને એટલે પછી માણસને શું છે, પોતે આમાં એને કરવાથી શું થાય છે, પોતાને બહુ હાઈપ મળે છે. એટલે સોશિયલ મીડિયાનો જમાનો છે. તમે સીધે સીધા નરેન્દ્ર મોદીને ચેલેન્જ ફેંકો એટલે તમે ઇન્ટરનેશનલ લેવલે ચમકી જાઓ. બસ હો વાત એક વાત બિલકુલ. આવી બધી વાતો છે. પણ મારી દ્રષ્ટિએ તો એ માણસ જેમ છે તેમ, પણ કમસે કમ એ ધાર્મિક કાર્ય એટલે કે સેવાનું કામ તો કરે છે. ભલે ની જેટલા ટકા હોય તેટલા એ કરે તો છે ભલા માણસ. એક તમારી જાણ કરતા, એક આવી રીતે મૌલવીજી મસ્જિદમાં બેસી અને ખુદાની બંદગી કરતા હતા. એમાં આ તો લોકોક્તિ છે. એમાં ઉપરથી આકાશવાણી થઈ કે ભાઈ તારી જે બંદગી છે એ ખુદા એ કીધું મને મંજૂર નથી, મંજૂર નથી એમ બોલ્યા. એટલે ઓલો જે મૌલવી જે હતા, અથવા તો જે ખુદા નો માણસ હતો, એ મંડો નાચવા કૂદવા આનંદ લીધો. તો મારા તમારા જેવા જે કોઈ બાજુમાં તેને કીધું, અરે મૂર્ખ, તું નાચવા માંડ્યો, તને ખબર છે ખુદાએ હું કીધું? ખુદાએ તારી બંદગી કબૂલ નથી એમ કીધું છે. ઓલા એ કીધું કબૂલ હોય કે ન હોય ઈ પછી કમસે કમ સાંભળે તો છે. એટલી તો વાત છે. તો ઈ આજે કબૂલ નથી, કાલ કબૂલ થશે. પણ ખુદા મારી બંદગીને કમસે કમ ધ્યાનમાં તો લેજે. ભાઈ માની લો કે 50-75% ખાઈ જાય ને પછી ખાઈ જાય એટલે કોઈમાં ક્યાં ખાતર પાડે છે? પોતે મહેનત તો કરે છે ને, મહેનત કરે છે, એમાંથી જેટલું થાય દે તો છે 5 રૂપિયા. એટલે એમાં મારી દ્રષ્ટિએ હું માનું ત્યાં સુધી બહુ વિવાદમાં પડવા જેવું નથી લાગતું. જી બેન. જી સર, આપ અમારી સાથે જોડાયા એના માટે આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર બેન. તો આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો, અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.